પેલી કહેવત તો સાંભળી જશે, જબ કુત્તે પે સસ્સા આયા તબ અહેમદ શાહ ને નગર બસાયા. અને આજે આ કહેવત પર હું કેમ વાત કરી રહી છું તેનું સૌથી મોટું કારણ છે કે આજે અમદાવાદનો જન્મદિવસ છે, 614મો જન્મદિવસ. અને અમદાવાદ એટલું મોટું શહેર છે કે ત્યાંથી અલગ અલગ પ્રાંતમાંથી આવતા લોકો રોજગારી મેળવે છે. વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે અમદાવાદને નામ આપવામાં આવ્યું છે અને સેફેસ્ટ સિટી તરીકે પણ અમદાવાદ ઓળખાય છે. ત્યારે અમારી બેનિફિટ ન્યૂઝમાં પણ એવું જ છે કે અલગ અલગ ભાષાઓ પર કામ થઈ રહ્યું છે અને અલગ અલગ પ્રાંતમાંથી આવતા લોકો અહીંયા બહુ જ સરસ રીતે કામ કરે છે. તો આજે આપણે બેનિફિટ ન્યૂઝની ટીમ સાથે વાત કરીશું કે તેમને અમદાવાદ સાથે કેવા અનુભવો રહ્યા છે. તો અમદાવાદના જન્મદિવસે આજે બેનિફિટ ન્યૂઝની ટીમ સાથે વાત કરીશું. મને અમદાવાદનો ખૂબ જ સારો અનુભવ રહ્યો. જ્યારે 25 વર્ષ પહેલાં મેં અમદાવાદની ધરતી પર પગ મૂક્યો ત્યારે મારા માટે આ એક શહેર સપનાનું શહેર હતું. કારણ કે એક નવા સપનાઓ લઈને હું અમદાવાદમાં આવ્યો હતો અને ત્યાર પછી મારા એ સપનાઓ સાકાર થવા માંડ્યા. અમદાવાદની હવા, અમદાવાદનું ભોજન, અમદાવાદનું સ્ટ્રીટ ફૂડ, અમદાવાદનું કલ્ચર બધું જ ધીમે ધીમે જીવનમાં વણાવા લાગ્યું. અને એમ કહી શકાય કે આજે હું પણ એક પાકો અમદાવાદી થઈ ગયો છું. પણ ખરેખર જીવવા જેવું શહેર છે. 24 કલાક જેને કહેવાય ધમધમતું આવું એક શહેર છે અને રહેવાની ખૂબ જ મજા આવે છે. અમદાવાદની વાત કરીએ તો હું અહીંયા જ જન્મ્યો છું અને અમદાવાદમાં જે ધાર્મિક સ્વતંત્રતા આપણે કહીએ અને સર્વધર્મ સંભાવની ભાવના હંમેશા જોવા મળી છે. ખાણીપીણીની વાત કરો કે બજારની વાત કરો, આપણા શહેરની તાસીર રહી છે કે દરેકમાં આપણે સૌથી આગળ જોઈએ છે. પણ મારે અમદાવાદીઓને એક જ વાત કહેવી છે કે પાન મસાલા ખાઈને અમદાવાદનો કલર લાલ કરવાનું બંધ કરો. આ બાબતનું ખાસ ધ્યાન રાખો. જે હેરિટેજ સિટીનો દરજ્જો મળે છે એનું થોડું સ્વાભિમાન રાખો અને સિટીનો કલર ના બદલતા મહેરબાની કરીને. આભાર. તો અમારી પાસે એક મરાઠી મુલગી પણ છે, તો આપણે તેમના અનુભવો જાણીએ કે તેમને અમદાવાદ વિશે કેવા અનુભવો રહ્યા છે. અને એ મરાઠી છે તો એમને એમનું કલ્ચર અને અમદાવાદનું સ્પેસિફિક જે કલ્ચર છે તે કેવું લાગે છે. અમદાવાદ એ ગુજરાતનું સૌથી મોટું અને અનોખું શહેર છે. અમદાવાદમાં ખાવા પીવાની ખૂબ જ મજા આવે છે, જેમ કે માણેક ચોક છે, લો ગાર્ડન છે અને સ્ટ્રીટ ફૂડ છે. જેમ કે રાત્રે પણ નાઇટ આઉટ માટે અમદાવાદ ખૂબ જ મસ્ત શહેર છે અને અમદાવાદ વુમન સેફ્ટી માટે બહુ જ સારું શહેર છે. અમદાવાદ એ વુમેન સેફેસ્ટ સિટી છે. આઈ લવ अहमदाबाद. અને હું महाराष्ट्रीयन છું पण મને अहमदाबादનું कल्चर खूप गमे છે. मी मराठी आहे पण मला अहमदाबादमध्ये राहायची खूपच मजा येते आहे. મને ગર્વ છે હું ગુજરાતી છું, મને ગર્વ છે હું અમદાવાદી છું. અનેક લોકોના સપનાનું શહેર હોય છે અમદાવાદ, પણ મને ગર્વ છે કે હું જન્મજાત અમદાવાદી છું અને હું આ શહેર જીવી રહી છું. અમદાવાદ તું મને દરેક રંગરૂપમાં પસંદ છે. વિકાસથી લઈને પોળોમાં, રતનપોળની શોપિંગમાં, ડાલગરવાડની ગલીઓમાં અને સિંધુ ભવનની રોશનીમાં. આઈ લવ યુ અમદાવાદ. હું અમદાવાદમાં મોટી થઈ છું. અમદાવાદમાં સૌથી વધારે જો મને કોઈ પણ વસ્તુ પસંદ હોય તો એ લાલ દરવાજા છે કે ઓલમોસ્ટ ત્યાં શોપિંગ માટે, ત્યાં નવરાત્રિ માટે લો ગાર્ડન, ત્યાં શોપિંગ માટે આપણે ભરપૂર શોપિંગ કરી શકીએ અને મન મૂકીને શોપિંગ કરીએ છીએ. અને ખાણીપીણી માટે ઓલમોસ્ટ માણેક ચોક છે જે રાત્રે 2:30 વાગે પણ જાઓ તો પણ ખુલ્લું મળે છે. તે માટે અમદાવાદ ઇઝ મારા માટે બહુ જ બેસ્ટ પ્લેસ છે. હું ત્યાં મોટી થઈ છું પણ આઈ હોપ કે મારું બાય ફ્યુચર પણ અમદાવાદમાં હોય. મારા માટે તો અમદાવાદ છે એ કર્મભૂમિ સમાન છે, કેમ કે હું બિલોંગ કાઠિયાવાડથી કરું છું. પહેલાં તો હું અમદાવાદમાં ભણવા માટે આવ્યો હતો અને પછી જ અહીંયા વસી અને અત્યારે હું અહીંયા કામ કરી રહ્યો છું. એટલે અમદાવાદે મને ઘણું બધું શીખવું છે. અમદાવાદની ગલીઓમાં મેં ફેરો છું, એમાં મેં બધી મોજ મજા કરી છે કોલેજ ટાઈમમાં. અને અત્યારે જે ભણું છું, ભણ્યા પછી પણ અત્યારે જે જોબ કરું છું એના લીધે મને અત્યારે ઘણું બધું અમદાવાદે શીખવું છે. જેથી કે અમદાવાદની ગલીઓ છે, અમદાવાદનું ખાણીપીણી છે, ફૂડ ગમે છે મને અત્યારે. ક્યારેક ક્યારેક કાઠિયાવાડની યાદ આવે છે, પણ અમદાવાદમાં પણ એવું કાઠિયાવાડ ઊભું થઈ રહ્યું છે ધીરે ધીરે. એના લીધે મને કાઠિયાવાડ પણ અત્યારે વિસરાઈ રહ્યું છે ધીરે ધીરે. તો અહીંયા આપણી પાસે એક બેનિફિટની ગર્લ્સ ગેંગ છે જે અલગ અલગ ભાષાઓમાં કામ કરે છે. તો આજે એમની સાથે વાત કરીશું કે એમના અનુભવો કેવા છે અમદાવાદને લઈને. સૌથી પહેલાં તો હેપી બર્થડે અમદાવાદ. અને એક કદાચ કહેવત યાદ છે કે જબ સસ્સે પે કુત્તા આયા તબ અહેમદ શાહ ને નગર બસાયા. જ્યારે આજે મારું અમદાવાદનો જન્મદિવસ છે, અમદાવાદનો સ્થાપના દિવસ છે, મહાશિવરાત્રિ છે અને અમારા અમદાવાદની નગરની દેવી જ્યારે ભદ્રકાળી 614 વર્ષે જ્યારે અમદાવાદની નગરચર્યાએ નીકળી છે, એટલે એવું કહેવાય કે માતાજી 614 વર્ષ બાદ આજે અમારા અમદાવાદમાં નગરચર્યાએ નીકળ્યા છે.
અત્યારે જો અમદાવાદનો માહોલની વાત કરીએ ને તો અલગ અલગ જગ્યાઓ પર એટલી બધી ભારે ભીડ છે અમારા માતાજીના દર્શન કરવા માટે, કારણ કે સામેથી માતાજી જ્યારે નગરચર્યાએ નીકળી રહ્યા છે. અને મહત્વની બાબત છે કે હું એક પાક્કી અમદાવાદી છું, ગુજરાતી બોલું છું, અને એવું કહી શકાય કે અમદાવાદી તરીકે કદાચ તમને લોકોને ગીત યાદ હશે, 999 નંબર વાળો અમદાવાદ બતાવું ચાલો, બરાબર. એટલે જો અમદાવાદ જોવું હોય ને તો એના માટે તમારે સ્પેસિફિક અહીંયા આવવું પડે, રહેવું પડે. અમદાવાદને જ્યારે હેરિટેજ સિટી કહેવામાં આવી છે, દરેકે દરેક દરવાજા, સીધી સૈયદની જાળી, રિવરફ્રન્ટ, માણેક ચોક. સવારમાં માણેક ચોકની અંદર જ્યારે સોની બજાર ધમધમે છે ને, ત્યારે રાત્રે 9 વાગ્યા પછી અમદાવાદમાં માણેક ચોકમાં અમારું ખાણીપીણી બજાર ખુલે છે. એક બાજુ રાણીનું હજીરું, એક બાજુ રાજાનું હજીરું, ને બંને વચ્ચે જ્યારે અમારા ગુજરાતી, અમારા અમદાવાદી જ્યારે રાત્રે खाने-पीने मौज माने थे, त्यारे कहवाए कि आप पक्का गुजराती है. तो मैं अहमदाबाद में 4 साल पहले आई हूँ. उसके पहले मैं पटना से बिलोंग करती हूँ, बिहार से. और जब मैं अहमदाबाद आई थी तब मुझे मन नहीं लग रहा था, क्योंकि कहीं भी जाना हो तो इतना लंबा रास्ता, ये वो. लेकिन जब मेरा धीरे धीरे जैसे जैसे महीना बीता, साल 1 साल बीता, उसके बाद जैसे मुझे लगता है ना कि मैं भी अहमदाबाद में के रंग में रंग चुकी हूँ पूरी तरह से. यहाँ पे शॉपिंग करना हो या फिर खाने पीने की चीज़ हो, मतलब अहमदाबाद जैसा मुझे कंफर्ट कहीं नहीं मिला है. क्योंकि मैं बड़ौदा में भी रही हूँ, मैं भुज में रही हूँ, मैं अलग अलग सिटीज़ में रही हूँ गुजरात के, लेकिन अहमदाबाद जैसा वाला प्यार तो मतलब कहीं भी नहीं है. चाहे वो भक्ति हो, खाना पीना हो, शॉपिंग सबसे ज़्यादा इंपॉर्टेंट है लड़कियों के लिए तो ऑफकोर्स. तो बस अहमदाबाद आने के बाद हूँ पण गुजराती અને अहमदाबादी बनी गई છું. मैं अहमदाबाद की हूँ, यहीं पे पैदा हुई हूँ, यहीं पे बड़ी हुई हूँ. बट अहमदाबाद के बारे में एक चीज़ मैं कहूँगी, वो है कि यहाँ लड़कियों के लिए काफ़ी सेफ्टी है. मैं जब भी दिल्ली गई हूँ वेकेशंस पे नानी के घर, वहाँ पे हमेशा सेफ्टी का इशू रहा है. 6 बजे के बाद हम लोग कहीं बाहर नहीं जाते थे, खेलने भी नहीं, गार्डन तक भी नहीं. इतना सेफ्टी का इशू है वहाँ पे. बट अहमदाबाद में मुझे कभी अनसेफ फील ही नहीं हुआ. यहाँ 4-4 बजे तक बैकलेस चोली पहन के लोग नवरात्रि में नाचने जाते हैं, बाहर घूमते रहते हैं. इट्स वेरी सेफ. तो दैट इज़ वन थिंग दैट आई लव अबाउट अहमदाबाद. एंड घर है मेरा. હું અમદાવાદની છું. અમદાવાદનો આજે 615મો જન્મદિવસ છે. અમદાવાદ એટલે દરેક રૂપરંગમાં જોવા મળે. તમારે જૂનું અમદાવાદ જોવું હોય તો પૂર્વ વિસ્તાર અને પોળોમાં જવું પડે, અને નવું અમદાવાદ જોવું હોય તો એસજી હાઈવે, થલતે, સાયન્સ સિટી જેવા ગોતા એ વિસ્તારોમાં જવું પડે. મેં મારા કોલેજ કાળનો અભ્યાસ અમદાવાદમાં કર્યો છે, એટલે અમદાવાદને દરેક રીતે માણ્યું છે. અમદાવાદ એટલે ગુજરાતનું સૌથી મોટું શહેર અને ભારતનું 7મા નંબરનું સૌથી મોટું શહેર ગણાય છે. એક સમયે ગુજરાતની રાજધાની અમદાવાદ હતું. 1960થી 70ના દાયકામાં અમદાવાદ ગુજરાતની રાજધાની હતું, અને ત્યારબાદ એ ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં શિફ્ટ થઈ હતી. આઈ લવ અમદાવાદ. No, 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 no. સોરી, રીટેક સોરી. હું એડિટ કરીશ. અમદાવાદ No, 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 no. સોરી ફરી એકવાર. સિંધુ ભવનની ગલીઓમાં करवा रहे, क्या बोलूं मैं. अरे मैं सोच के कुछ भी बोल सकती हूँ. ये ना ये इसलिए No, 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 no. और तो क्या और तो क्या ही बोलूं. थैंक यू.